આજરોજ ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનની બહેનોએ ભરૂચ જિલ્લા સમાહર્તાની કચેરી વિસ્તારમાં સરકારની રીતિનીતિના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ ભરૂચ જિલ્લા આંગણવાડી બહેનોના સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણીઓ અંગેની રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં નિવૃત્તિ વય મર્યાદા, નિવૃત્તિ સમયે રકમ ચૂકવવા બાબત, પીએફ પેન્શન સહિતની 12 માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી। અમે આજના દિવસે તારીખ 11 જુલાઈ અને ગઈકાલની તારીખ 10 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતની અંદર અમારો માંગ દિવસ તરીકે અમે આ ઉજવીએ છીએ આજનો દિવસ। અને એ પણ માંગ દિવસ એટલા માટે ઉજવીએ છીએ કે 2014ની ચૂંટણી પહેલાં નરેન્દ્રભાઈ મોદીએ જે વચનો આપેલા એ વચનો હજુ નિભાવ્યા નથી અને એમને આજે યાદ કરાવવા માટે અમે લોકો આજે આવેદનપત્ર આપવા અહીં આવ્યા છે। લોકોનું લોકો વડે ચાલતું રાજ્યતંત્ર એને લોકશાહી કહે છે, પણ લોકશાહીમાં આટલો બધો અત્યાચાર સહન બહેનો નથી કરી શકતી। અમારી 12 માંગણીઓ છે, 12 માંગણીઓમાંથી સરકારે એક પણ માંગણી સ્વીકારી નથી। 750 ફક્ત 750નો વધારો કરીને બહેનોને લોલીપોપ પકડાઈ દીધો છે અને 750નો પગાર વધારો કરીને સાત યોજનાઓ અમને કામ કરવા માટે આપી દીધી છે। ICDS સિવાયની તમામ કામગીરીઓ બધી બંધ થવી જોઈએ, વધારાનું કામ બંધ થવું જોઈએ, પગાર વધારો થવો જોઈએ અને હજુ પણ અમારી માંગણીઓ જો ના સ્વીકારાય તો અમે આંદોલન ચાલુ રાખીશું, રેલીઓ પણ કરીશું। સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ અમે ચાલુ રાખવાના છે।